ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ ટુ ધ ક્લાસ. હવે આપણે છેલ્લે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણે ટોપિક ચાલુ છે એમાં અલગ અલગ પ્રકારના આપણે વાક્યો શીખ્યા. તો આજે આપણે ફરીથી એક નવા જ વાક્ય સાથે અને આના પછી એક બસ નાનું એવું 2 થી 3 વાક્યો અને આની અંદર 4-5 વાક્યો, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટના નિયમો પૂરા થાય છે એના પેરેગ્રાફ આપણે જોશું. તો અત્યારે આપણે લેટ થી પણ વાક્યો શરૂ થાય. અમુક વાક્યો એવા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર, અને આ મોસ્ટ ઓફ ને તો કે બધા બોર્ડનું ને બધા પેપર સ્ટાઇલનું ને બધું તમે જોશો ને તો લેટ વાળા વાક્ય લગભગ મોસ્ટ ઓફ જે પેરેગ્રાફ છે એની અંદર એકાદું વાક્ય લેટ વાળું હોય છે. તો લેટ થી શરૂ થતા વાક્યો 2 પ્રકારના એવા વાક્યો છે જે લેટ થી શરૂ થતા હોય. એક રજા કે પરવાનગી માંગતા વાક્ય, જે રજા આપણે કોઈ પાસે રજા માંગતી, બરાબર, એવા વાક્યો. અને બીજું છે દરખાસ્ત કે સૂચન દર્શાવતા વાક્ય. તો પહેલા આપણે 2 ભાગ કરી નાખી, રજા કે પરવાનગી, બરાબર છે. તો ચલો એ તો આપ દરખાસ્ત સૂચન પછી શીખી, પહેલા નિયમ જોઈ લઈએ. રજા કે પરવાનગી. હવે આ વાક્યો છે ને, વાક્યની શરૂઆત લેટ થી થાય. લેટ થી શરૂઆત તમે આવી નોંધ તરીકે લખી શકો કે ભાઈ વાક્યની શરૂઆત લેટ થી થશે. બીજી નોંધ આપણે એમ લખીએ કે આ વાક્ય આજ્ઞાર્થ હોય. આપણે આજ્ઞાર્થ વાક્ય આગળ શીખી ગયા કે જેની વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. એટલે લેટ થી વાક્યની શરૂઆત આપણે કોઈ પાસે રજા માંગવી, તમે જ વિચારો, આપણે કોઈ પાસે રજા માંગવી હોય તો આપણે શું કેવો ભાવાર્થ રાખશું? તો આપણે વિનંતીનો ભાવાર્થ છે એમ પાસે, બરાબર. તો અહીંયા આપણે રિક્વેસ્ટેડ આરવી તરીકે, આરવી એટલે બરાબર સેડ ટુ, તો સેડ ટુ નું આપણે એક જ વસ્તુ લખશું, રિક્વેસ્ટેડ. બરાબર થઈ ગયું ફાઇનલ. ચલો આરવી તરીકે જો લેટ દેખાય એટલે આપણે શું મૂકશું? રિક્વેસ્ટેડ. પછી વાક્ય વચ્ચે, હવે વાક્યની વચ્ચે આપણે શું મૂકશું? તો આપણે આજ્ઞાર્થ વાક્ય શું મૂકતા? ટુ. અને નકારમાં નોટ ટુ. આટલું આપણે માત્ર ધ્યાન રાખવાનું છે. ફરીથી એક વખત વાક્યની શરૂઆત લેટ થી થાય છે, આજ્ઞાર્થ હોય છે, આવું એ બરાબર છે. એટલે આવું યાદ રાખવાનું, લેટ થી શરૂઆત થાય એટલે રિક્વેસ્ટેડ 2 વાક્ય વચ્ચે ટુ. અને સૌથી મોટો બેનિફિટ છે કાળનો નિયમ લાગતો નથી. આમાં કાળનો નિયમ લાગતો નથી. એટલે એમિઝારનું વોઝવેર નો થાય, V1 નું V2 નો થાય, એવા કોઈ પણ જાતના આમાં નિયમ લાગુ પડતા નથી. આપણે માત્ર આટલું યાદ રાખવાનું છે, રિક્વેસ્ટેડ, હકાર હોય તો ટુ, નકાર હોય તો ડોન્ટ કાઢીને નોટ ટુ, અને કાળનો નિયમ લાગુ પડતો નથી. તો ચાલો આપણે વધારે સમય ન બગાડતા આના વાક્યો આપણે જોઈએ. આ બધા નિયમો છે, આ 4 થી 5 નિયમ છે, એકદમ શોર્ટકટ રીતે તમારી રીતે તમે લખી શકો છો. આપણે વાક્ય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર તમારી સામે 3 વાક્ય આપ્યા. હું ગેરંટી આપું, માત્ર એક વાક્ય શીખવાડીશ, આ 2 તમે તમારી રીતે જાતે કરી શકશો, બરાબર. એકદમ સિમ્પલ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં સૌથી સિમ્પલમાં સિમ્પલ કહી શકાય તો વાક્યો લેટ વાળા. માત્ર 2 નિયમ યાદ રાખવાના છે. જો લેટ થી વાક્ય શરૂઆત થતી હોય તો આપણે આરવી તરીકે શું મૂકવાનું? રિક્વેસ્ટેડ. 2 વાક્ય વચ્ચે શું મૂકવાનું? ટુ. અને નકાર હોય તો નોટ ટુ. બરાબર, માત્ર આટલો નિયમ યાદ રાખવાનો છે અને વાક્ય કમ્પ્લીટ. જો અર્પણ સેડ લેટ મી ગો હોમ, અને છેલ્લે લખ્યું છે સર. એટલે બોલનાર કોણ છે? અર્પણ. સાંભળનાર કોણ છે? સર. તો સર અહીં છેલ્લે લખ્યું છે ને આપણે અહીં લઈ લેશું અર્પણ. ચાલો આનું શું કરશું? રિક્વેસ્ટેડ સર. લેટ વાળું છે ને એટલે માટે આપણે અહીં સર લખ્યું, આપણી સામે સીધું લેટ લખેલું જ છે, બરાબર. હવે 2 વાક્ય વચ્ચે શું મૂકશું? ટુ. બરાબર છે. હવે લેટ ને દૂર કરવા નથી. અમુક વિદ્યાર્થીઓ લેટ ને દૂર કરી દે છે. લેટ ને દૂર કરવા નથી, લેટ નું લેટ એમનેમ રાખવાનું છે, બરાબર છે. આપણે લેટ ને દૂર કર્યું નથી, આ ખાસ જોજો. હવે અહીં શું લખ્યું? મી. આપણે ઓલો કોષ્ટક લખીએ, આઈ, મી, માય, બરાબર.
તો આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? અર્પણ, અર્પણ છોકરો એટલે હી હિમ. તો મી ની નીચે શું આવ્યું જોવો જી? હિમ. તો આપણે અહીંયા મી જે છે એનું આપણે શું કરશું? અહીંયા હિમ. ગોનું ગો જ રાખશું કારણ કે કાળનો નિયમ લાગુ પડતો નથી, અને હોમનું હોમ. ત્યારબાદ મીના સેડ ટુ હર ફાધર, અહીં જો લેટ આપ્યું છે લેટ વાળું એટલે રિક્વેસ્ટેડ, બે વાક્ય વચ્ચે ટુ. તો મીના રિક્વેસ્ટેડ હર ફાધર, બે વાક્ય વચ્ચે ટુ. લેટ દૂર કરવાનું નથી એટલે લેટ નું લેટ. હવે આપણે અહીં શું લખ્યું છે? મી. તો આપણે અહીં પાછું લખેલું છે આઈ અને મી. આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? મીના. તો આ વખતે હી નથી, સી છે, તો આપણે શું લખશું? સી હર. તો અહીંયા આપણે લખીએ હર. ચાલો ટેક નું શું થશે? ટેક નું ટેક જ થશે, બરાબર છે, કાળનો નિયમ લાગુ નથી પડતો. હવે અહીંયા લખ્યું છે માય. આ કોષ્ટક આપણે પૂરું કરશું. આઈ, મી, માય, માઇન અને માયસેલ્ફ. રેડી? આ વાક્ય આપણે પૂરું કરી. હવે જો અહીં લખ્યું હોય માય, તો સી હર હર. તો માય ની નીચે શું આવ્યું? હર. તો આપણે અહીં લખશું હર ડિસિઝન. હવે અહીં લખ્યું છે માયસેલ્ફ, તો માયસેલ્ફ. સી હર હર હર્સ અને હર સેલ્ફ. તો માયસેલ્ફ ની નીચે શું આવ્યું? હર સેલ્ફ. તો અહીં આપણે લખશું હર સેલ્ફ. અહીંયા આપણે આ પૂરું. માત્ર અહીંયા રિક્વેસ્ટેડ લખ્યું અને બાકીના જે કોષ્ટક પ્રમાણે જે ચેન્જીસ થાય છે અને કદાચ સમયસૂચક શબ્દ ટુમોરો નું, ધ નેક્સ્ટ ડે, એવા બધા ચેન્જીસ થશે, બાકી કાળનો નિયમ એક પણ લાગુ નહીં પડે. ત્રીજું વાક્ય અહીંયા આપણી સામે છે. શિલ્પા રિક્વેસ્ટેડ વિધિ. બરાબર? બે વાક્ય વચ્ચે આપણે શું લખશું? ટુ. બરાબર? હવે અહીંયા લખ્યું છે મી, એક અહીંયા લખ્યું છે માય, એટલો આપણે ચેન્જીસ કરશું. આપણી પાસે કોષ્ટક લખેલો કમ્પ્લીટ છે. આઈ, મી, માય, માય, માય છે. હવે જોવાનું, આઈ એટલે કોણ થયું? શિલ્પા. શિલ્પા એટલે છોકરી. તો આ કોષ્ટક આપણે બીજામાં લાગુ પડ્યું, એ જ આમાં લાગુ પડશે. તો સી, જો આપણે શું જોવાનું છે? મી. તો મી ની નીચે શું આવ્યું જોવો જઈને? હર. તો લેટ હર ડુ. હવે જો માય લખ્યો છે, માય ની નીચે શું આવ્યું? હર. તો પાછું હર વર્ક. છે ને? એકદમ ઈઝી. બરાબર છે? માત્ર કોષ્ટકનો ઉપયોગ કરવાનો, સિવાય આની અંદર કાંઈ આવતું નથી. બરાબર છે? આ હતા રજા કે પરવાનગી વાળા વાક્યો કે જેની શરૂઆત લેટ થી થતી હતી. હવે આપણે દરખાસ્ત કે સૂચન વાળા વાક્યો વિશે આપણે માહિતી મેળવીએ. એ પણ એકદમ ઈઝી છે, માત્ર થોડું ઘણું ધ્યાન રાખો. હા, બુક્સ ની અંદર ઘણા બધા નિયમો આપણી સામે હોય, પણ આપણે કંઈક અલગ જ રીતે અને એકદમ શોર્ટ રીતેથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. તમે બધા જો આગળના લેક્ચર જોયા હોય તો એની અંદર આપણે એકદમ ઓછી મહેનતે, બરાબર છે, ઓછા નિયમોથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આગળ પણ આપણો હેતુ એ જ હશે કે જેમ બને એમ આપણે ઓછામાં ઓછી નિયમ આપણે લખવા ઓછા પડે અને આપણે સમજણ વધુ આવે એવો આપણે પ્રયત્ન કરશું. તો આ હતું એ આપણે શીખ્યા. હવે આપણે શીખશું બી, દરખાસ્ત કે સૂચન વાળા વાક્ય. તો આ વાક્યો છે ને, એની શરૂઆત લેટ અસ કે લેટ્સ થી થાય છે. બરાબર? ઓમાં માત્ર લેટ આપ્યું હોય, આની શરૂઆત કા લેટ્સ થી થશે કા લેટ અસ થી થશે. બરાબર છે? કા વાક્યની શરૂઆત લેટ્સ થી થાય કા લેટ અસ થી થાય. બરાબર? બીજો નિયમ આપણે એવો શીખશું કે ભાઈ લેટ અસ કે લેટ્સ દૂર કરો. હવે આપણે એ કાઢી નાખશું. લેટ્સ કે લેટસ ને આપણે કાઢી નાખશું. ઓમાં આપણે લેટ રાખતા હતા, આમાં રાખવાનું નથી, કાઢી નાખવાનું હોય. તેની જગ્યાએ they should મૂકવું. બરાબર? હવે દરખાસ્ત કે સૂચન, આપણે કોઈ સૂચન આપવું હોય તેને શું કહેવાય ઇંગ્લિશમાં? સજેસ્ટેડ. તો અહીંયા આરવી તરીકે
આરવી તરીકે આપણે શું મૂકશું? સજેસ્ટેડ. બે વાક્ય વચ્ચે that. ઓમાં રિક્વેસ્ટેડ હતું, આમાં આવશે સજેસ્ટેડ. ઓમાં ટુ હતું, આમાં આવશે that. અને કાળનો નિયમ લાગતો નથી. एकदम सिंपल है. ओमा रिक्वेस्ट खाली लेट होय तो रिक्वेस्टेड, लेट्स के लेटस होय तो सजेस्टेड. ओमा बे वाक्य वच्चे टू, आनी अंदर बे वाक्य वच्चे that. बराबर छे. तो बीजी एक वस्तु के ओमा लेट आपणे एमनेम राखता था, आनी अंदर लेट्स के लेटस ने दूर करीने जग्याए शुं लखवानी छे? आपणे they should आपणे लखवा. बराबर, they should आपणे लखशुं. हवे चलो આપણે જોઈએ. હવે કાળનો નિયમ ઓમાં પણ લાગુ નતો પડતો અને આની અંદર પણ લાગુ પડતો નથી. બરાબર, આના વાક્યો આપણે આગળ જોઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ફરીથી અહીંયા મેં 3 ઉદાહરણો આપ્યા. જો આમાં શું આવશે? લેટ્સ કે લેટસ કાઢી નાખવાનો. ચોકડીનો મતલબ છે કાઢી નાખો. એની જગ્યાએ શું લખશું? they should. આરવી તરીકે સજેસ્ટેડ. બે વાક્ય વચ્ચે that. ચાલો અહીંયા વાક્ય શરૂઆત જો ખાલી લેટ થી નથી, લેટ અસ થી થાય છે. તો આપણે પહેલા શું લખશું? જો જી સજેસ્ટેડ. તો મનન સજેસ્ટેડ રોહન. ચાલો બે વાક્ય વચ્ચે શું મૂકશું? that. તો અહીંયા આપણે ચાલો રાખી દઈએ that. હવેનો શું નિયમ છે કે લેટ અસ કે લેટ્સ કાઢી નાખવાની. કાઢી નાખશું એની જગ્યાએ આપણે શું લખશું? they should. તો આપણે લખશું they should go to Goa. ओके, गो नु वेट નથી કરતા. કાળનો નિયમ અહીંયા લાગુ પડતો નથી. એકદમ સિમ્પલ રીતથી માત્ર 2 થી 3 નિયમો યાદ રાખવાના. આ વાક્ય કમ્પ્લીટ. બીજું આપણે જોઈએ અનિલ. અહીંયા પણ લેટ અસ આપ્યું છે. બરાબર, સજેસ્ટેડ અનુ. બે વાક્ય વચ્ચે તે. હવે શું લખશું આપણે? they should help. જો હેલ્પ નું હેલ્પ જ થશે, કાળનો નિયમ લાગુ પડતો નથી. ધીસ નું આપણે થઈ ગયા છે that, કારણ કે સમય સૂચક શબ્દનો નિયમ લાગુ પડે. that poor child. બરાબર, ફરીથી અહીંયા લેટ અસ લખ્યું છે. હવે લેટ અસ લખ્યું હોય કે લેટ્સ લખ્યું હોય કે ફેર નથી પડતો. બરાબર, I suggested રાજ. બે વાક્ય વચ્ચે આપણે શું લખશું? that. હવે લેટસ ને કાઢીને શું લખશું આપણે? they should not copy from each other. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ વાળા વાક્યો આપણે પૂરા કરીએ છીએ. એકદમ સિમ્પલ રીત છે, છતાં પણ હું તમને એક શોર્ટકટ રીત હજી લખાઈ દઉં છું. તમે બધા તમારી નોટબુક ની અંદર આ શોર્ટકટ રીત લખી શકો છો. બરાબર, જો આપણે બે પ્રકારના વાક્ય શીખ્યા. એક લેટ થી શરૂ થતા અને એક આપણે લખશું લેટ્સ અથવા તો લેટ અસ થી શરૂ થતા. તો લેટ થી શરૂ થાય તો એની અંદર આપણે શું મૂકતા હતા? આરવી તરીકે. અહીંયા આરવી આપણે લખીએ, એરો મારીને લખીએ રિક્વેસ્ટેડ. અહીંયા શું આવતું હતું? સજેસ્ટેડ. બરાબર, અહીંયા આપણે મૂકતા હતા ટુ અથવા નોટ ટુ કંજક્શન તરીકે. તો આની અંદર આપણે શું લખશું? આપણે that. કાળનો નિયમ તો બેમાં લાગુ પડતો નથી. અહીંયા લેટ ને રાખશું. અહીંયા લેટ્સ અને લેટસ ને દૂર કરી શું લખવાનું? they should. અને બંનેમાં કોમન નિયમ છે. બરાબર, શું નિયમ છે કે કાળ નો નિયમ લાગતો નથી. બસ આટલું યાદ રાખવાનું છે. બરાબર છે, માત્ર આટલું. આજે હું તમને બોક્સ કરી દઉં, આટલું યાદ રાખો એટલે તમારું આ લેટ વાળા રજા કે પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્યો એ આપણા કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો હવે પછીના લેક્ચરની અંદર હવે માત્ર એક પ્રકાર રહ્યો હે અને એના તો માત્ર 2 થી 3 વાક્યો જ આપણે શીખવાના છે. એ શીખ્યા પછી આપણે પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાનો છે. તો પેરેગ્રાફ સ્ટાર્ટ કરશું એ પહેલા પેરેગ્રાફના નિયમો વિશે આપણે ચર્ચા કરશું. બરાબર, તો હવે પછીના લેક્ચરની અંદર આપણે જે
શુભેચ્છા દર્શક વાક્યો આપણે શીખવાના છે. શુભેચ્છા, દાખલા કે કોઈને હેપી બર્થડે ને એવું બધું કહેતા એ શુભેચ્છા દર્શાવતા, અને પેરેગ્રાફના નિયમો વિશે આપણે ચર્ચા કરશું. થેન્ક યુ. સોરી, હવે એકદમ નાનો નિયમ છે ભાઈ, 2 થી 3 મિનિટનો, તો આપણે આ લેક્ચરની અંદર એ પૂરું કરી દઈએ. શુભેચ્છા દર્શાવતા વાક્યો એટલે કે દાખલા કે આપણે કોઈને હેપી બર્થડે કહી, બરાબર છે, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, બરાબર, કોંગ્રેચ્યુલેશન, આ બધા વાક્યો જે છે આવા, બરાબર છે, એને કહેવાય શુભેચ્છા દર્શાવતા વાક્યો. તો એકદમ સિમ્પલ નિયમ છે. આપણે કોઈને શુભેચ્છા આપણે કરીએ, આપણે કોઈને શુભેચ્છા દઈએ, ઇંગ્લિશમાં શું કહેવાય? વિશ કર્યું કહેવાય ને, કે આપણે ભાઈ મેં એને ગુડ મોર્નિંગ વિશ કર્યું. તો પેલો નિયમ છે આરવી તરીકે વિશ્ડ મુકાય છે. ચાલો આરવી તરીકે શું મૂકશું? વિશ્ડ. પછી વાક્ય વચ્ચે that મૂકી શકાય. મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. જો આને આ એક જ એવા વાક્યો છે કે માં that મૂકો તો પણ ચાલે, ન મૂકો તો પણ ચાલે. બરાબર છે. ફરજિયાત નથી. બરાબર, પહેલું. અને બીજું કે થેન્ક યુ વાળા વાક્યમાં, થેન્ક યુ વાળા વાક્યમાં આવી નોંધ તમે લખી શકો. આરવી તરીકે થેન્કડ મુકાય છે, અને કોંગ્રેચ્યુલેશન્સ વાળા વાક્યમાં આરવી તરીકે કોંગ્રેચ્યુલેટેડ મુકાય છે. ટૂંકમાં વિશ હોય તો વિશ્ડ, થેન્ક યુ હોય તો થેન્કડ, અને કોંગ્રેચ્યુલેશન્સ હોય તો કોંગ્રેચ્યુલેટેડ. બરાબર છે. ચાલો હું આ બધાના એક એક વાક્ય, ત્રણેયના આપણે એક એક વાક્ય આપણે જોઈ લઈએ. બરાબર છે. આ વાક્યો પૂછાતા નથી, પણ કદાચ એકાદું પૂછાઈ ગયું હોય તો આપણે લખવામાં એકદમ સરળ છે. જો અહીં ગુડ મોર્નિંગ લખ્યું હોય તો આપણે શું લખશું? રાજ વિશ્ડ ટીચર, પછી સીધું ગુડ મોર્નિંગ. બે વાક્ય વચ્ચે ધેટ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. બરાબર. રાજ વિશ્ડ ટીચર ધેટ ગુડ મોર્નિંગ. બરાબર. અને પછી જોઈએ આપણે વીણા. જો અહીં થેન્ક યુ છે, થેન્ક યુ વાળા વાક્યમાં શું કરવાનું? થેન્કડ. તો અહીં સેટુન જગ્યાએ આપણે લખશું થેન્કડ, થેન્કડ રાજ. આ વાક્ય થઈ ગયું પૂરું. વીણા થેન્કડ રાજ. પછી થેન્ક યુ એમ ન આવે, એટલે થેન્ક યુ કાઢીને જગ્યાએ સીધું લખી નાખવાનું શું? થેન્કડ. પછી કોંગ્રેચ્યુલેશન્સ માં એવી રીતે કોંગ્રેચ્યુલેશન્સ કાઢીને અહીંયા શું લખી નાખશું? કોંગ્રેચ્યુલેટેડ. એટલે ટીચર કોંગ્રેચ્યુલેટેડ રાજ. થઈ ગયું વાક્ય પૂરું. બસ આ જ રીતે આના વાક્યો થાય છે. તો હવે સીધો આપણે હવે લેક્ચરમાં જે મળશું ત્યારે આપણે સીધા પેરેગ્રાફ વાળા વાક્યો અને પેરેગ્રાફ વાળા નિયમો જ જોશું. થેન્ક યુ.